કાકા હા તમે મન ચમ અહીં લઈને આયા? તો ચા લઈને આવું ઘરને બહાર તો બધું વેચી મારું. ચમ ઘરના બરોબર બધું વેચી માર્યું? તારા ચક્કરમાં હવે તો ઘરે વેચી મારું, બાઈકે વેચી મારું, હવે જમીન વચ્ચે લઈને પડો તને. હા હવે તું 2 કલાકનો હે ખાલી. 2 તમે કલાક શું પૂરું. કાકા આવું કહો? તો શું કે તારે સોડિયાના ચક્કરમાં તારે દવાઈ ના પીવાય અને મને ભિખારી કરી નાખો, ભીખ માંગતો કરી નાખો. તું તો મરી પણ હું ભીખ માગીશ. કાકા તમે તમારી ખીચડી વેચી મને જીવ બચાવી લો. બધા હું શું કહું તું કિડની વેચીને? તું જા મારો છોકરો, હું કિડની વેચીને બાથરો જ મરી જાય ને. બધા ખીચડી ઉપર તો જીવે છે. હું મારો છોકરો નહીં, હું કિડની વેચી તારા હાથ કરી. આ તો તું ઉકેડામાં રખડતો હતો ને હું તને મોટો કરો. મેં તો મને કમાઈને ખબર તો ગાનું મારું ઘરને બાર વેચાય મારું. હટ મરી જાય પડતો અહીં જાય હટ. દવાઈ ના પીવાય સોડિયા વાદે કરીને. આ ઘરે વેચાણ બધું વેચાણ હજી મારે કેટલી ઘટાય એટલે હું મરી ગયો. તમે તો બોલ બોલ જ કરો કાકા. તો બસ શું કરે તો પછી તારા ભાઈબંધને કોઈ આવ્યા નથી કને આવતા હતા. ઓલી સોડી જાય ને આ સોડી જાય ને હું કરે એ કોઈ ભાવ લેવે નહીં આવતા મારા બેટા. તો ના દવા પીવાય ને. હવે અમે મરવાની તૈયારી છે. હા બોલ ને. તમારા છોકરાને તારા ભાઈબંધ તને નહીં ખબર હોય? શું થયું? ખબર નહીં. હા તો શું થયું? કાઈ થઈ ગયું રમતું તારો ભાઈબંધ એમ કોને ખબર ના હોય? આખો તો ભેગા રખડતા હોય, ગાંઠ કુઠ્યો તો હો. હા ભૂરિયા આ બધું શું આપણું રમવું? તારું નામ મળવા 2 કલાકનો ટાઈમ દીધો હોય દેવા પીયા ભૂરા તમારે. ઓલી રમતું મોનો કોટો નહીં પીને ને નાકે મરી જાહે. હે ઓલી રમતું સાથે દવાડી પીધી રાલે. ઓએ ઓલી રમતુડી. તો બરોબર છે પણ છોકરા દવાખાને લઈ જવાનો હે 10,000 રૂપિયાની ખાલી જરૂર છે અને આ બચવાનો ચાન્સ છે. પણ આ અમે ભીખ માંગે અમને 3 દાડા હવે આ 5 રૂપિયા નહીં વાપરવા ઓલી મોનો કોટો લેવી તો આના અરે ઉઠો ઉઠો ભિખારી અહીં તમે તો મને ભિખારી કરશો. હું તો ભીખ માંગુ જાઓ ને. આ શું છે? હાલે હા હાલે આ ધોકી તો હે ને ઓના ની લાગે મને અડો આપણે ભીખા પર ફોન લઈ એ હું પૈસા નો પૈસા. હા ભીખા ખબર અમાર ફોન આલ દે તમારે એને રાખજો ફોન. છોકરાને દવા કરી નાખો. આ જાઓ નથી દેવ જાઓ આગળ શું કરશો? જાઓ આટલે ઘણા પૈસા દવા કરી નાખો. મારે દવા નહીં 50,000 નો મોબાઈલ હે. દવા નહીં કરે મારે જાઓ ભિખારીઓ જો 1 રૂપિયા ચાલે હવે દવા કરાવી તમારે. અરે લઈને દોડી હેડવાની હતી યાર. હવે શું આવ અમાર ભાઈબંધને ભગાડ્યા. તારા ભાઈબંધ તારા જેવા ભિખારી છે, દવાના પૈસા માંગતા નતા હાલા. એવું? હવે આ તો કાંક વસ્તુ હોને નહીં લાગે તમે કે રહી હો. હું પાણી પીતો હું અત્યારે તરસ બહુ લાગી. એ આ શું પાણી આવી ગયું? આ તો જાદુ ચમત્કાર લાગ્યો, જાદુ ચડી લાગે. જો જાદુ હો પાછી તને હું ઠેક કરી લાવું. હું તને હવે જાદુ મને કાંક નક્કી કરું હો. કલાક તું હાથો થઈ જાય તો જાદુ મને સારું તને તું ચાલો આપણે મદદ કરાવ્યું થાય તો બરોબર હે. ટ્રાય કરા બરોબર ને થાય હવે કાંઈ વખાજી વખાઈ એકદમ કૂદકા ભરજી. હવે કા પેટમાં બેટમાં દુખાય ના હોય દોડથી ખાવા પડે મને. બસ વાહ ભાઈ વાહ. એ અમારે આ જાદુ છે. આ તો જાદુઈ ભાઈ છે. જાદુ માં કોણ કહેવાનું નહીં. હવે ખાતું નહીં ને બરોબર. હવે કોણ કહેવાનું નહીં. તાર ભાઈ બને આપણે કરું સોનાનું લંકા જેમ રાવણા બનાવી દે આપણે ચાંદીનું લંકા બનાવી નાખા બરોબર ઘર. ચિત્રગુપ્ત હા આપણી જાદુ છડી ચાઈજી મૃત્યુદંડ જાદુ સરી હા અરે એ તો પૃથ્વી લોકમાં પડી ગઈ. શું વાત કરે છે તું? ઓય હા તારા હાથમાંથી કેવી રીતે જતી રહી છડી? હેમરાજ આ હાથમાં ભૂલમાં પડી ગઈ. તો આપણે ફટાફટ પૃથ્વી લોકની અંદર જવું પડશે. જો એ છડી હાથમાં આવી જી તો આપણું કોઈ વેલ્યુ નહીં રહે. તો ચલો જાય. હા જવું જ પડશે. ચલો હા 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 હી હા હા હવ યમ હે હમ. હેમરાજ ચિત્રગુપ્ત આપણે આવી ગયા પૃથ્વી લોક પર. તું મને આ ચા લાવ્યો ક્યાં તું મને? અરે જે જગ્યા ઉપર લાવી દીધા જો તમને. હા લોકેશન આપણું છે. ઓલા મટા લઈ ગયા હા, મળેલા? લઈ ગયા, હા લઈ ગયા ને આપણા માણસો. હેમરાજ હા આપણે 2 કલાકનો એક માણસનો જીવ જવાનો હતો હા પણ હજી 3 કલાક થઈ ગયા. હજી નહીં આવ્યો? હજી આપણે આવ્યો ચમ નહીં. ઓહો ચિંતાની વાત કહેવાય. ચિત્રગુપ્ત હા પૃથ્વીલોક આવ્યું નહીં? હા પૃથ્વી લોક. હા
આ ચો પૃથ્વી લોકમાં નીચે ચો મસ્તી આવી જજો. અલ્યા સ્વર્ગ નહીં નરક હે નરક. અરે આઈના માણસો ચેવા મસ્તી હે. આયના માણસો નાખતો બતો નહીં પાપી હે પાપી. પાપી હે? આ જોકર જેવા કઈ ના આવો. કોણ તમે જોકર જેવા વાંચો આયા? શું કે છે યમરાજ? શું કે છે સીધો? આ આપણને એમ કે હે ઓલા નાટક કરે ને ઓલા ફંટોસ બજારમાં આમ નાચતા હોય ને આમ એ આપણે સમજી હે. હવે તમે લઈ ગયા અમારા ગામમાં રાધનપુર ના ઓલા બગીચે લઈ ગયા તમને ડાન્સ કરે. એ મનુષ્ય પૈસા ही पैसा हो गया તમે દાણા મળશે. આ યમરાજ હે. મનુષ્ય અમી નથી અમી યમરાજ છું યમરાજ. શું કે છે તું? અરે તારા જેવા ફંટેરા તો ઘણા જોયા મેં વિજા કરજીન જા ચિત્રગુપ્ત હા? શું છે આ બધું? અરે આ આપણને નાટકબાજ સમજે છે. એવું હે મનુષ્ય તું તારી મર્યાદામાં રહેજી મારા ગટા કાઢવી પડશે. મારી ભૂલ થઈ ગઈ આથી પણ નીચે ઉતારો હું કરતો તો. શ્યા આ તારી સજા છે. જમ હે હમ અમારા સામે પડવાનું પરિણામ ખોટું આવે. ઓરિજિનલ ના પેટનો હું ઓરિજિનલ ના પેટનો યમરાજ. એકદમ પેટમાં તમે ચિત્રગુપ્ત આ પૃથ્વી લોકમાં કેવા કેવા માણસો ભણાય છે. આ તો આપણને હે ને રમકડા વેચવા વાળા સમજે હે. આપણા બનાયેલા આપણાને સામે થાય છે. આ ભાઈબંધો બે જોકર આવેરા મસ્તી કરવાની ખાસ. ચિત્રગુપ્ત નામ તો કોણ નાસ્યું આપણા માટે? હા ચપ્પલની ખાસ બનાવવાનું હે. મનુષ્યો આવે છે. ઓહો મનુષ્યો આપણને ગાડા સમજેરા. હા મનુષ્યો આ તો કઢાળા શું ઉપર ચડી રહ્યા. મનુષ્યો મર્યાદામાં રહો શાંતિ રાખો. નકર તમને ઉપર લઈ જવો પડશે પકડી નરક લોક ની અંદર. યમ હેમ યમરાજ મડ નહીં યમરાજ હો. એવું હે પૃથ્વી લોકો મુએ ભૂલી ગયો. આ ગાંડા કરી નાખે આપડા. અરે હું મારા મેન કાર્યની અંદર જઈ રહ્યો છું. તમને બાળકો સમજીને જવા દઉં છું. હવે જા રેડલો જા. યમરાજ હેડો આપણે ઓલી છરી ગોતવાની હે. ચાલ જડી ફૂલ જડી. ચાલ ચિત્રગુપ્ત. એ બટી આપણી આ જાદુઈ કમાલ આ સોનાના ચાંદીના ઝાડખા કરી નાખા જો. ફૂલ ઘડી બહુ કિંમતી છે. તારો ચમ પડી ગયા એ કાળા તો હારો ચાંદી છે હું. એવું હા આનું ને આપણી કમાણી છે આની. કોઈ તારા ભાઈબંધ મમ્મી કોઈને કહેવાનું નહીં કે ફૂલ જડી જડી સોનાની હો. જાદુ છે જાદુ. જો આમાં દેખાય તો બહાર પડતી દુનિયા દેખાય આકાશ દેખાય જો. એ રખડેલા અમરાજ એ યાર ધરતી લોકો આયા લાગે હો. ભગવાન રખડેલા જાદુ છે. હા ઓલા છોકરા આપડી ભાઈ હોનાની કહી દેશે નહીં ને કોઈને. તારે નહીં કહેવાનું તારા ભાઈબંધને વાત જ નહીં કરવાની. તું તો કહેવાનું ગમે તારે કહેવાનું નહીં ગમે. આ ચાંદીના મહેલમાં રહે આપણે કોણ નહીં કહેવાનું. આપણે હે ને તારે હું ચાંદીના કપડા લઈને જાશું પહેરવા મારા હોનાના બૂટ લેવા. અને હોનાનો કાપડા લઈને જાશું. તારે હોના નહીં ડાયમંડ ના બૂટ પહેરાય કેવા ડાયમંડ ના. શું કીધું? પછી એક લક્કી આખું આ ચાંદીનું તારા માટે પણ લગતું શું કામ હે પુડ્યા? ચિત્રગુપ્ત આ પૃથ્વી લોક ની અંદર આ હોનાની નગરી ને આ હોનાના ઝાડવા કોના જ છે? મને નવી લાગી. આ સામાન્ય મનુષ્યનું કામ નથી લાગે. આપણી જડી આયા આવતી રહી છે. તું તપાસ કર આ માલિક કોણ છે જમીનનો. અહીંયાનો માલિક હોય એને પૂછવું પડશે મારે. તું તપાસ કર. ગુપ્ત ઓલા બે માણસો બેઠા છે. હા ઓલી જડી આપડી દેખાતી નથી. છે તો આપડી હો યમરાજ. છે આપડી આપડી જ છે. જવું પડશે લેવી પડશે આપણે. શાંતિ જાય. ચાલ પૃથ્વી ઉપર આવી ગયા હો. એટલે અમારી છડી અમને જોઈએ. આ કોણ છે? કોણ તમે ક્યાંથી ને કોણ છો તમે? યમ હે હમ અને એમ હોય ક્યાંથી એમ હોય? આ ધરતી ઉપર યમરાજ હે. આ જોકર જેવું પૃથ્વી લોકનો માલિક. નહીં ને આટલું લાગે એમ નહીં. અંદર આકાશમાં ખોઈ પડી ગઈ એટલે આપણે ક્યાંથી હટ. ચિત્રગુપ્ત
ગાયબ થઈ ગયા થઈ ગયા ક્યાં જતા રહ્યા? આ છડીનો કમાલ છે એમ? ગાયબ થઈ ગયા. ગમે તેની ટેણી આપણી છડી લેવી પડશે આપણે હા નકે આપણે અહીંયા ને અહીંયા ભટકવું પડશે. સાચી વાત છે આપણી શક્તિ કઈ આપણી અહીંયા તો શક્તિ જુઓ કામ ને. નહીં કરતી છડી આ વગર જેવા જેવા હે ને આ સેમી પુલ જેવા વાઘ એવા હે. હા ચિત્રગુપ્ત હા આ કેમ મંધાડું થઈ ગયું? અરે અહીંયા હે ને શંકર ભગવાનનું વરદાન આલેલું છે. એમાં કેવું થાય કે રાત પડી જાય અને દિવસ સુધી 12 કલાકનું ગેપ પડી જાય. એવું છે હા તો હવે આપણે રાત પડી ગઈ હે તો આપણે ચાંક આ હોનાને કેવા મસ્ત ઝાડવા વાવી દીધા હે તો આપણે એની ઉપર કોઈ પલંગ બલંગ રાખીને હુઈ રહેવું પડશે ને. તમારે હુઈ રહેવાનું જગ્યા નહીં. ના ચાલે ના ચાલે આપણે ઉપર જવું જ પડશે દિવસે આપણે આવશું એ શિવશંકર